શબ્દ વાવણી પછી માવજત કરો તે પરમાત્માને પામે છે. તો જુઓ, વાવી આવ્યાથી જ કામ પૂરું થતું નથી. જે અનાજ વાવ્યા પછી તેને પાણી પાવું, જતન કરવું, દવા, ખાતર, નિંદામણ વગેરેની માવજતની જરૂર પડે છે. તો મનરૂપી જમીનમાં જેવા વિચારો, માન્યતાઓ, પ્રેમ, લાગણીઓ અને શબ્દોની વાવણી કર્યા પછી પરમાત્મા તરફથી કૃપારૂપી સહારો તે મળે છે. છતાં જતન આપણે જાતે કરવું પડે છે. તે આપણી ફરજમાં આવે છે. તો પાણી, દવા, ખાતર, નિંદામણ વગેરેથી તો જીવનમાં પહેલાં શ્રદ્ધાનું પાણી પાવું પડે છે. તો પીવું પડે છે. પોતાને શ્રદ્ધાનું પાણી પીવું પડે છે. તો જાણો અને જુઓ, આપણે આકાશમાં દડો ઉપર આમ ફેંકીએ તો એ નીચે જ પડે છે. તેમ માણસ જન્મે છે, તેનું મૃત્યુ થાય છે. આ વાત ચોક્કસ નક્કી છે. તો મનમાં જે શબ્દની વાવણી તે ચોક્કસ નક્કી ઉગે છે. કારણ કે તે પરમાત્માનો નિયમ છે. તે નિયમ જીવનમાં ઉતારો. દુનિયામાં અને સૃષ્ટિમાં ગતિવિધિના નિયમ પરમાત્મા વડે ચાલે છે. બીજું જુઓ, પૃથ્વી વડે ગુરુત્વાકર્ષણનો નિયમ નક્કી છે અને તે કોઈ બી ફેંકેલો દડો આમ નીચે જ આવે છે. અને પરમાત્મા નિરાકાર ભગવાનની જે ઉર્જા કહે છે, તે કોઈ વિચાર કહે કે કોઈક તરંગો કહે કે કોઈક તેને આભામંડળ કહે છે, કોઈક તેને ઓજસ કહે છે, તે પણ નક્કી કરો. તો જે પૃથ્વીમાં આંખે દેખાતી તમામ વસ્તુનો મોહ હશે, તો તે મોહરૂપી તેનું ગુરુત્વાકર્ષણ લાગવાનું છે. તો પછી તેમાં જ રહી જવાના છો. જો જીવાત્મા અજ્ઞાની મનુષ્ય જો બ્રહ્મજ્ઞાન ક્ષણ જીવતા પાસેથી જાણી તે પરમાત્માની ઉર્જાનું ધ્યાન મનરૂપી જમીનમાં વાવવાથી તે પરમાત્માની ઉર્જા ચોક્કસ નક્કી મનમાં પડે છે. અને તેનું સવાયનું એટલે કે આત્માનું સુખ આનંદ મળે છે અને તેવું બની જવાય છે. પણ હાલમાં જે બનો છો તે જાણો. જેને ચા પીવી છે તે તો બીજા ચાના બંધાણીને તે ગમે તે રીતે દોસ્તી કરાવે છે. ગીતની, ભજનની, ગાવા વગાડવામાં જેનો રસ ધરાવતી બે સ્ત્રીઓ વગેરે તે એક બીજીની નજીકમાં આવે છે. રમતના બે શોખીનો તે એકબીજાનો પરિચય કરે છે. તેમ જેમને નિંદા કરવાનો સ્વભાવ હશે તે બે વ્યક્તિઓને ભલે બીજા લોકો સાથે ન ફાવે, પણ તે બે નિંદા કરવાવાળાને સ્વભાવથી એકબીજા સાથે વધુ ફાવે છે. તો વેદશાસ્ત્રોના જ્ઞાન વડે પરમાત્માનો પદાર્થ તત્વ સૂક્ષ્મ ઉર્જારૂપે તરંગો છે, જેને કહેવાય આભામંડળ, ઓરા, ઓજસ. અને આપણો આત્મા પણ તે સૂક્ષ્મ ઉર્જા છે. તો તે બંને ઉર્જા શક્તિ તત્વ આત્મા પરમાત્માનું જોડું બંને સાથે વધુ આનંદથી ભળી જાય છે. અને વળી તે આત્મા પરમાત્મા વચ્ચે ખાલી આપણે આ શ્વાસ જે છે એનો સંધિ છે. ખાલી વેચમાં આત્મા અંદર છે ને પરમાત્મા બહાર છે. જુઓ, તે શ્વાસનો એક છેડે આત્મા છે અને બીજો છેડે તે પરમાત્માની ઉર્જા સાવ આમ નજીક મોજૂદ છે. હજરા આમ ઠસો ઠસ. એમને જરા જગા નથી એને ખસવાની. આ વાંચો ગીતા અધ્યાય 13 શ્લોક 16માં અમોએ આ ગીતાના શ્લોક સાથે આ પુસ્તકમાં આગળ દીધું એટલે મતલબ પૂરું બતાવતો નથી, છતાં હું બતાવી દઉં છું કે ગીતા 13 અધ્યાય 16 શ્લોકમાં એ ભગવાન ભૂતોની અંદર પણ છે, તે બહાર પણ છે, તે થાવરમાં છે. થાવર કેને કહેવાય? ઝાડપાનને કહેવાય. અને જંગમમાં છે. જંગમ કેને કહેવાય? જે પાંખેથી ઉડે કે પગેથી હાલે એને જંગમ કહેવાય. તે
પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર છે તે જોવાને અસંભવ છે, કારણ કે એ સૂક્ષ્મ છે. તો એ પરમાત્મા ભગવાનની ઉર્જા ચેતન શક્તિ આપણી આસપાસ આપણું રક્ષણ કરે છે. તે આપણે આભામંડળ ઓરા બનાવીએ તો રક્ષણ થાય છે. આભામંડળ ઓરામાં હોલ પડી જાય તો રક્ષણ થતું નથી. તે હોલ કેમ પડે છે? જ્યારે આપણે વેર, ઈર્ષા, અભિમાન, અદેખાઈ આવા અપલક્ષણોના આચરણે આપણા આભામંડળમાં આમ હોલ પડે છે અને બહારની મેલી વિધા અંદર પ્રવેશે છે. તે પરમ ચેતન તત્વની જે શ્રદ્ધા આપણા મનમાં જળ સિંચનનું જેવું કામ કરે છે, તો મનરૂપી રૂપેલા બીજ શબ્દનો આ પરમાત્માનું પાણી મળ્યું સમજો. તો આ વિશ્વાસ આપણે આપણા પર ઊભો કરવો કે હું મારા જીવનની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવીશ. જો રોપેલા છોડમાં એટલે કે ઈચ્છાઓમાં પણ ઘણીવાર રોગ જીવડા પડે છે, જે જાણો શંકા રૂપે કે ડર રૂપે કે ભયના રૂપે તે ઈયળો આપણે સારી ઈચ્છાની વાવણી કરી હોય છતાં નબળા વિચારથી દુઃખ પડે છે, તો તે વાવેલા શબ્દોની ઈચ્છાઓના અંકુર આવતા નથી. માટે આપણે ગમે એટલા ખંતથી જીવન બાગને બનાવવાની તૈયારી કરી હોય પણ મનમાં ઊંડે ઊંડે ભય કે ડરરૂપી જે બીમારી વગેરેનો રોગ હોય છે, તો બોલેલા શબ્દ બીજ ઉગતું નથી. ત્યારે જંતુનાશક દવાની જરૂર પડે છે. તે દવા જાણો શું છે? જે સવયને જાણો. હું આત્મા પરમાત્માનો જ અંશ આત્મા છું. આવું વાંચો ગીતા અધ્યાય 2 શ્લોક 23માં. તે કપાતો નથી, ભીંજાતો નથી, બળતો નથી, પહોંચે સુકાતો નથી. તો પછી મારે એ ડર, ભય, ચિંતા કરવી કેવી? તે હું પરમાત્માના બ્રહ્મજ્ઞાન જેને જીવનમાં નક્કી ઉતરી જાય તો તે રોગનો ઈલાજ દવા થયો સમજો. તો જે આપણે આપણા મનમાં જે ડેટા એટલે કે વિચારો નાખો એ જ વિચારો પડે છે. આ આપણું સુપર કમ્પ્યુટર 20,000 ચિપ્સનું છે. તેમાં જે વિચાર નાખો તે અંદર પડે છે. આપણે જે વાક્યો વારવાર જે શબ્દોના બોલ્યા કરીએ છીએ તે વાક્યોને આપણો આત્મા પોતે જ સ્વીકારે છે. માટે જુઓ, અંધારા જંગલમાં વગેરેમાં જે ભૂત, પિશાચ વગેરે મેલી શક્તિના ડર, ભય લાગે છે. તેથી આપણું આ આજ્ઞાચક્રમાં પારાવાર નુકસાન થાય છે. ત્યારે લોકો તો હનુમાન, દેવી દેવતા કે અવતારી પુરુષ વગેરેને યાદ કરે છે. ત્યારે શબ્દોથી તેવા અજ્ઞાનીઓને હિંમત આવે છે. તો સમજાણું, જે ભૂત પિશાચથી વધુ તાકાતવાન પોતાનો આત્માનો વિશ્વાસ છે અને જે મારી રક્ષા તો પરમાત્મા નિરાકાર ભગવાન કરે છે, તેવું જ્ઞાની નક્કી તેવું સમજી તે શુભ ભાવની શક્તિથી ભય કે ડર વિના જંગલમાંથી પસાર થાય છે. પણ અજ્ઞાની ઘેર પહોંચ્યા પછી તે દેવી દેવતા વગેરેને હનુમાનજીને ભૂલી જાય છે. પણ જે બ્રહ્મજ્ઞાની તે પરમાત્માને ક્યારેય ભૂલતો નથી, કારણ કે તે જ્ઞાનીને 7 પ્રકારનો પૂરેપૂરો ભરોસો પાકો હોય છે. તે 7 પ્રકાર જાણો. પહેલો, બ્રહ્મજ્ઞાની ભગવાનને જાણી જીવનમાં સુખ જ ભોગવે છે. બીજું, તેવા જ્ઞાનીઓમાં હિંમત હોય છે. ત્રીજું, તે જ્ઞાની વિચારે છે કે મારા દિવસો સારા જ રહેવાના છે. ચોથું, તે જ્ઞાની આત્મવિશ્વાસ નક્કી છે. પાંચમું, તે જ્ઞાની સૂરજની જેમ સવયને પ્રકાશિત તંદુરસ્ત કરે છે. પ્રકાશ એટલે જ્ઞાન સમજવાનું, સવયનો પ્રકાશ એટલે જ્ઞાન. તે જ્ઞાનીને જગતના લોકોનો ડર નથી. છઠ્ઠું, તે જ્ઞાની જાણે છે કે હું ધન કમાવાની મારામાં શક્તિ છે. સાતમું, તે જ્ઞાની જાણે છે કે હું સવય પરમાત્માનો આત્મા અંશ પોતે જ ભગવાન છું. તો મારામાં તે ચેતન શક્તિનો ભંડાર છે. તો જે લોકો નોટબુકોમાં જે મંત્ર લખે છે
તેની જગ્યાએ જો ઉપરની આ 7 સૂચનાઓનો મંત્રની જેમ લખે તો મનરૂપી જમીનમાં શંકારૂપી ઈયળનો રોગના જીવડા મરી જાય છે. તે શબ્દો જંતુનાશક દવાનું કામ કરે છે. ઈચ્છા માત્રનો નાશ થવો તેનું નામ જ મોક્ષ. જે ઈચ્છાનો નાશ કર્યા સિવાય મોક્ષની, ધર્મની તેમજ ન્યાય અને નીતિની વાતો કરવી તે પરમાત્માને પણ છેતરવા બરાબર છે. પરમાત્માની આનંદની વાતો કરનાર હે સાધક, તું જ્યાં સુધી ખાવા પીવા વિષયોમાંથી ભોગવીશ તો તેમાં તું ગૂંચવાયેલો છે, ત્યાં સુધી એવા અજ્ઞાન આનંદની વાતો કરવા તને શું લાભ મળે છે? માટે પ્રથમ ખાવા પીવા ભોગવવા ઉપરથી મનને પાછું ખેંચી લો. તે માટે ખાસ મૌન એકાંતમાં પરમાત્માનું શરણ સ્વીકારી લો. આ ગીતા અધ્યાય 18-62 શ્લોકોમાં કહેવામાં આવ્યું છે, હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા. તને તેના વડે સનાતન મોક્ષપદની પ્રાપ્તિ થશે. આવો પાકો પુરાવો છે. તો જોવા જાણવાની ઈચ્છાનો નાશ થવો તેનું જ નામ એકાંત. બોલવા સાંભળવાની ઈચ્છાનો નાશ થવું તેનું જ નામ મૌન છે. જે માણસ જોવું, જાણવું, બોલવું, સાંભળવું છોડી શકે છે તે જ પરમાત્માનો સાચો આનંદ આઠે પોર માણી શકે છે. એક સામટો અઘરો છે, પણ ધીરે ધીરે કરો તો તે આનંદની પ્રાપ્તિ થાય છે. તેની વાવણીની માવજત સારી થાય છે. તો વાવણીની માવજત સારી કરવા સારું હજી હું તમને થોડુંક વધારાનું જ્ઞાન પણ સમજાવું છું કે ગુરુ 2 પ્રકારના હોય છે. એક ગુરુ જગતનો વ્યવહાર શીખવે છે. સદગુરુ બધું જ ભૂલાવે છે. તો જગતમાં સૌથી પહેલાં ગુરુ માતા પૃથ્વીની મૂર્તિ સમજો. તે બાળકને પેટમાં પહેલું લોહી રેડે છે, જન્મતા દૂધ રેડે છે, ધાવણ છોડી પછી તેને દાંતણ કરવાનું શીખવે છે. પહેલાં તેને દાંતણની જરૂર પડતી નથી, પછી જે ખાવાથી જ એ દાંતણની જરૂર પડે છે. તો દાંતણ, લીમડો, બાવળ, વડની વડવાઈ વગેરેનું કરવું અને શૌચ પતાવી સ્નાન કરવું. તેમાં અનેક અંગમાં આમ 10 થી 15 વખત અંગોળવું આમ તો ચામડીનો રોગ નહીં થાય. પછી 5 વર્ષથી સવારે 5 વાગે ઉઠાડવાની ટેવ પાડો. પછી ભ્રમણ કરવું, પછી યોગાસન, પછી ધ્યાન, પછી વેર ઈર્ષાનો કોઈથી વ્યવહાર ન કરવાનું શીખવે. પછી કોઈ પણ ધન વગેરેની ચોરી ન કરવું શીખવે. પછી ભોજન સાત્વિક ખાવાનું શીખવે. પછી આત્મજ્ઞાન શીખવે. પછી સંતાનોના સત્સંગ સંભળાવે સંતોનો. પછી ઉત્તમ ગુણ કર્મ સ્વભાવ ધારણ કરવાનું શીખવે. પછી પરોપકાર નર્મતા શીખવે. તે માતાની તન મન ધનથી સેવા કરશે તેવું શીખવેલું હશે તો. ને બીજા ગુરુ પિતાને બ્રહ્માજીની મૂર્તિ સમજી એમને પણ તન મન ધનથી સેવા કરવી. અને પિતા તે સંતાનોને ધન કમાવા માટે ઉત્તમ પુસ્તકોનો અભ્યાસ માટે શીખવે. તે જે ધન માટે નોકરી ધંધો શીખાડે તે પિતાજીને મતલબ કે બીજા ગુરુ સમજવા. ત્રીજા ગુરુ આચાર્ય જે પ્રકારનું જગતનું ભણાવવાનું શીખવે તેને ગુરુ સમજવા. પરમાત્માની તેને મૂર્તિ સમજી પૂજા કરવી. આ મનુસ્મૃતિ પાના નંબર 39-227 શ્લોકમાં પુરાવો છે. તો એક જ માનવ ધર્મ એટલે વેદ, ગીતા વગેરે પર આધારિત સત્ય સનાતન ધર્મનું પાલન કરવું, જેને ધારણ કરવાથી પોતાનું તેમજ સંસારના બધા જીવોનું કલ્યાણ થાય છે. જેનાથી અન્યાયી અને હિંસાયિક વ્યવહાર કોઈની સાથે થતો નથી. એક જ સનાતનનો અર્થ થાય નિત્ય, સદા, સમાન રહેનાર, ક્યાંય જાય નહીં, હટે નહીં, એક જ જગ્યાએ આમ બધે જ્યાં જાઓ તો એ જ પ્રમાણનો જથ્થો છે. એને સનાતન કહેવાય.
તે આ સનાતનને ઓળખ્યા વિના સંસ્કાર ધામમાં કે સનાતનમાં આવો ને મૂર્તિઓ પૂજો. શું તમે મતલબ કે આ પાખંડ મતલબ કે જગતને બતાવી સનાતનના નામે અને ખોટા જે જળ પથરાને પૂજાવો છો. બીજું, જળ અને ચેતનનું જ્ઞાન જાણવું. જળ જેમાં જ્ઞાન નથી હોતું તેમજ સુખ દુઃખનો અનુભવ થતો નથી. જે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે જે પ્રકૃતિના 24 તત્વને જળ સમજવા. ચેતન જેમાં જ્ઞાન હોય છે અને સુખ દુઃખને સમજી શકે છે એમને ચેતન કહેવાય છે. જેમાં આત્મા અને પરમાત્મા, આમાંવાળી જીવાત્મા સુખી દુઃખી થાય છે પણ પરમાત્મા ક્યારે દુઃખી થતા જ નથી. હવે બે પ્રકારની સમાધિ. સપ્રગાત સમાધિમાં પ્રકૃતિ અને આત્માની અનુભૂતિ થાય છે. બીજી અસપ્રગાત સમાધિમાં આનંદદાયક પરમાત્માની અનુભૂતિ થાય છે. તે નિષ્કામ ભાવથી, આધ્યાત્મિક વિધાથી અને પ્રેમ પ્રગટે છે. તે આભા મંડળ ઓરા આપણા શરીરની ચારો તરફ બને છે અને તેથી બહારની મેલી વિધા અંદર પ્રવેશતી નથી. પણ ધનની 3 ગતિ થાય છે. એક દાન થાય છે, બીજું ભોગ થાય છે અને ત્રીજો એનો નાશ થાય છે. તેમાં જીવન નિભાવવાથી વધુ ધન જો કમાવામાં આવે તો વધુ પાપ થાય છે. એ આ ગીતા અધ્યાય 4 શ્લોક 21માં પુરાવો છે. તો 14 પ્રકારના વધુ ધનથી ભૂલું થાય છે. એક ચોરી, બીજી હિંસા, ત્રીજું જૂઠ, ચોથું દંભ, પાંચમો કામ, છઠ્ઠું ક્રોધ, સાતમું મદ, આઠમો મતભેદ મતભાવ, નવમું શત્રુતા, 10મું અવિશ્વાસ, 11મું ઈર્ષા, 12મું જુગાર, 13મું દારૂ, 14મું વ્યભિચાર. તો ધન જીવન નિભાવ વડે આ શરીર અને મનને વશ રાખે છે, તે પાપથી બચે છે. આ ગીતા અધ્યાય 4:21માં હું ફેરી તમને કહું છું. તો આવી રીતે ખોટા ધનનો ઉપયોગ ન કરો ને 3 પ્રકારના ઋણ ઉતારો. પિતૃ ઋણ, ઋષિ ઋણ, દેવ ઋણ ઉતારવા. તો પિતૃ ઋણ જે માતા પિતા દાદા દાદી વગેરે જીવતાની ખાવા પીવા પહેરવા ઓઢવા વગેરેની સેવા કરી મૃત્યુ પછી સદગતિ માટે પિંડ પાણી શ્રાદ્ધ કરવું તો સંતાનોની ફરજમાં આવે છે. બીજું ઋષિ ઋણ ઉતારવા. જે વેદ ગીતા વગેરે ગ્રંથો વાંચી જીવનમાં ઉતારી એવું આચરણ કરો તો ઋષિ ઋણ ઉતરે છે. ત્રીજું દેવ ઋણ. ગાય વગેરે પશુ પક્ષી વગેરેને પાણી પીવડાવવાથી, અનાજ ઘાસ વગેરે આપવાથી આ દેવ ઋણ ઉતરે છે. તો 3 પ્રકારના અનાદિ દુઃખો છે. પરમાત્મા જીવ 3 પ્રકાર પદાર્થો અનાદિના જૂના છે. એક પરમાત્મા, બીજા જીવાત્મા, ત્રીજું પ્રકૃતિ. તે પ્રકૃતિ પરિવર્તનશીલ થાય છે. ઝાડથી બીજું ઝાડ બને છે, મનુષ્યથી બીજું મનુષ્ય બને છે. પરંતુ આત્મા અને પરમાત્મા ઉત્પાદન થતા જ નથી, તે કાયમ રહે છે. તો આત્મા વડે આભા મંડળ બનાવ્યો છે તે ધ્યાન વડે જ બને છે. તો 3 પ્રકારના દુઃખ, આધ્યાત્મિક, આદિદૈવિક, આદિ ભૌતિક. આધ્યાત્મિક દુઃખ પોતાની ભૂલોથી થાય છે, પરમાત્માને ભૂલી જવાથી. બીજું આદિદૈવિક દુઃખ પૂર, ભૂકંપ, દુષ્કાળ વગેરે પ્રાકૃતિક કારણથી દુઃખ થાય છે. આ પ્રકૃતિમાં ફટાકડા ફોડી, ડીઝલ ફોડીને મતલબ બગાડો છો એટલે આ પ્રકૃતિ પોતાનું મતલબ કે જે છે ને આ નિયંત્રણ રહેતું નથી. અને જે આ ખોટા મતલબ કે ભૂકંપ અને પ્રદૂષણ થાય છે તેને બચાવો. આધ્યાત્મિક દુઃખ બીજા પશુ વડે આમ કોઈક શીંગણું મારે કે પક્ષી ચાંચ મારે કે મનુષ્ય ચોરી વગેરે કરે છે. આ બધું મતલબ કે આદિ ભૌતિક જેને મતલબ પરમાત્માનું જ્ઞાન નથી એને લઈને મતલબ આદિ ભૌતિક દુઃખ થાય છે. તે 3 દુઃખોથી છૂટવાના ઉપાય 3 છે, તે સાંભળો. શુદ્ધ જ્ઞાન, શુદ્ધ કર્મ અને શુદ્ધ ઉપાસના. તે શુદ્ધ જ્ઞાન જે પરમાત્મા, જીવાત્મા, પ્રકૃતિથી બનેલા પદાર્થને બરાબર જાણી તેનો સારો ઉપયોગ કરવો. પણ તો કોઈ પણ પાણી, લાઇટ,
કોઈ પણ ચીજ આમ બગડવી ન જોઈએ. ક્યાંક ખોટી રીતે અનાજ ક્યાંક ઉકેડામાં ન નાખવું કે ક્યાંક ફગાવવું નહીં. કોઈ પણ રીતની બગાડ ન થાય તો તમારે શુદ્ધ જ્ઞાન સમજાણું છે. પછી શુદ્ધ કર્મ શરીર વાણી અને મનથી સત્ય ન્યાય તેમજ ધર્મપૂર્વક સુખની પ્રાપ્તિ તેમજ દુઃખોથી છૂટી જેવું એને શુદ્ધ કર્મ કહેવાય છે. શુદ્ધ ઉપાસના પરમાત્માના સાચા નિરાકાર સ્વરૂપને જાણીને તે પરમાત્માના આનંદ સ્વરૂપમાં પોતાના આત્માને આમ પરાવવો. આ પરમાત્મા અહીંયા મોજૂદ છે તેમાં આપણે આત્માને પરાવવો તે શુદ્ધ ઉપાસના કહેવાય છે. તો 4 આશ્રમ બ્રહ્મચાર્ય ગૃહસ્થ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ. બ્રહ્મચાર્ય 25 વર્ષ સુધી વેદ ગીતા વગેરે શાસ્ત્રોનું જ્ઞાન જાણી લેવું ને ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખી પરમાત્મામાં પુરાવવું. તે પરમાત્માનું ધ્યાન કરવું. તેથી આભામંડળ કવચ વધે છે. તેથી બહારની મેલી શક્તિ આપણા શરીરમાં પહોંચતી નથી. તે પરમાત્માને પોતાની બહાર અને અંદર સર્વ જગાએ વ્યાપક સ્વરૂપે જોવા સમજીને બધા જ ખોટા પ્રકારના કર્મોને છોડી દેવા. ગૃહસ્થાશ્રમ 25 વર્ષથી 50 વર્ષે ઘર કુટુંબની જવાબદારી નિભાવી વિવાહ સંસ્કાર પાલન કરતા ભક્ત દાતારીને સુરવી યોગ્ય સંતાનો બનાવી એમનું પાલન પોષણ કરી મોટા કરવા તેમજ કુટુંબના વિકાસ માટે પ્રયત્ન કરવો. વાનપ્રસ્થાર જ્યારે સંતાનનું પણ સંતાન થઈ જાય ત્યારે પોતાના સંતાનને ઘરનું સંસારનું સર્વે કામકાજ સોંપીને સેવા ધ્યાનમાં રહીને આધ્યાત્મિક ઉન્નતિ કરવી. 51 વર્ષ પછી તો સંન્યાસ. જ્યારે વૈરાગ દૃઢ બને ત્યારે પત્નીને પતિની પુત્રની પાસે છોડી ત્યાગ તપ કરવું અને ગીતા વેદ ધર્મનો પ્રચાર કરતા મોક્ષ પ્રાપ્ત કરવો અને મનુષ્ય જીવન સફળ બનાવવા 4 પુરુષાર્થ કરવા. ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મ સત્યનું પાલન કરવું ને અસત્યને છોડી દેવું. પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું. વેદ ગીતા વગેરે શાસ્ત્રોના પ્રમાણે આચરણ કરવું તથા જેને ધારણ કરવાથી રાષ્ટ્ર સમાજ અને પોતાનું કલ્યાણ થાય એને ધર્મ કહેવાય છે. અર્થ ધર્મભૂક ધન કમાવું પરંતુ ખોટું છળ કપટ દગો વગેરે પાપના વ્યવહાર છોડીને ઈમાનદારીથી સચ્ચાઈપૂર્વક ધન કમાવું તેને અર્થ કહેવાય છે. કામ ધર્મપૂર્વક જે ધનનું ભોજન કરીને પોતાની પત્નીને ઋતુદાન ભાવથી ભક્તદાતારીને સુરવીર સંતાન બનાવવા તેને કામ કહેવાય છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 11માં પણ પુરાવો છે. વળી નિત્ય કામ દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાન તેનાથી ઢંકાયેલું રહે છે. ગીતા અધ્યાય 3:39માં તો ઋતુ સ્ત્રીની ઋતુકાળ સમય 16 દિવસનો છે. તેમાં પહેલી 4 દિવસ રજસલા પછી 11મી 13મી આ 6 રાત્રિ છોડી રાત્રિના 10 થી 12 વાગ્યાની વચ્ચે સ્ત્રી ભોગ કરે તે બ્રહ્મચારી ગણાય છે. તો મોક્ષ જન્મ મૃત્યુ વગેરે સંસારના સર્વે દુઃખો કષ્ટો રોગો ભય બંધન વગેરે તે પૂરી રીતે છૂટી જેવું તેમજ સુખ પ્રાપ્તિ પૂરી સ્વતંત્રતા પ્રસન્નતા અને નિર્ભયતાની પ્રાપ્તિ કરીને પરમાત્માનો આનંદ લૂંટવો તેને મોક્ષ કહેવાય છે. આ પરમાત્માના શરણે જવાથી ગીતા અધ્યાય 18-62માં પુરાવો છે. તો ભોજન 4 પ્રકારના છે. તમોગુણી રજોગુણી સતોગુણી. તે ગીતા અધ્યાય 17:8-10 મુજબનો તે છોડી દો. તેથી સત્વગુણ જીવાત્માને સુખમાં બાંધે છે. રજોગુણ કર્મમાં બાંધે છે. તમોગુણ જ્ઞાનીઓને જ્ઞાનને ઢાંકી આળસમાં નાખે છે. તે તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનાર મનુષ્ય પશુ પક્ષી ઝાડ પારમાં જન્મે છે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 9-15માં પુરાવો છે. તો ભોજન ગીતા 9:26 મુજબ જે પાંદડાનો લીલો રસ તેમાં મધ નાખી ફળ શાકભાજી અનાજ કઠોળ પાણીમાં ફણગાવીને લેવાથી રોગ મટે છે. બાકી રજોગુણને અહંકારથી રજોગુણી આહારથી રોગ થાય છે. તો પિતૃપૂજાના 4 નિયમ છે. શ્રદ્ધા જીવાત્મા માતા પિતાને અન્ન વસ્ત્ર દવા આપી સેવા કરવી. તર્પણ માતા પિતાની વેદ અનુકૂળ આજ્ઞાનું પાલન કરવું. ત્રીજું સેવા બીમારી આવી હોય તો શારીરિક સેવા કરવી. ચોથું સુષુપ્તા વડીલના કઠોર વાણીના સહન કરવાની. તો પાપના મુખ્ય કારણ 5 છે. 1 પદ, બીજો પૈસો, ત્રીજું પ્રતિષ્ઠા, ચોથું પુત્ર ને 5મું પત્ની. જો એને કેળવણી ન આપે તો આ
પાંચ પાપના કારણ છે. તો પાંચ પ્રત્યક્ષ જીવાત્મા ચેતન દેવતા છે, માતા પિતા ચેતન દેવતા છે, ગુરુ આચાર્ય ચેતન દેવતા છે, વિધાન સંન્યાસી ચેતન દેવતા છે, પતિ પત્ની ચેતન દેવતા છે, અતિથિ અભ્યાગત ચેતન દેવતા છે માનો. ને પાંચ કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, તે જીવાત્માને જ્ઞાની પુરુષના સત્સંગથી બંધનો છોડાવે છે. તો 6 પ્રકારના દોષ છોડવાથી વિદ્યા, ધન, સંપત્તિ સારી રીતે મેળવો. નિંદ્રા, સીમાથી વધારે ઊંઘવું નહીં. 5 વાગે ઉઠી જવું. સૂર્ય ઉગે પછી ઉઠવાથી પાપ લાગે છે. તો તંદ્રા, ભણતી વખતે કોઈ પણ કારણ કરતી વખતે નિંદ્રામાં રહેવું નહીં. ભય, સારા કાર્ય કરતી વખતે પણ બીક રાખવી નહીં. ને કલ્પિત ભૂત પ્રેતથી ડરવું નહીં. ક્રોધ નાની નાની વાતમાં કરવો નહીં. વળી ક્રોધ જો ન કરો તો સ્કૂલમાં, કુટુંબમાં, સમાજમાં મર્યાદા રહેતી નથી. આળસ ના ભર્વ કરવો. અભ્યાસ, સેવા, યોગાભ્યાસ વગેરેમાં શુભ કર્મમાં આળસ ન કરવું. દીર્ઘસૂત્રતા, કોઈ પણ કાર્યને મોડેથી કરવાની વૃદ્ધિની ટેવ ન રાખવી. જીવનમાં સફળતા ઈચ્છતાએ આ 6 દોષોને છોડી દેવા તો જ સફળ થાય છે. આ તો જ તમે મતલબ કે જે છે આજે આ દવા તમે મતલબ કે જાણી છે અને આ દવાનો ઉપયોગ કરવાથી તમારા શરીરનું સારું થાય છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને મારા હૃદય ભાવથી હું નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો, એટલું કંઈ મારી વાણી વિરામું છું.